કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે। ગુજરાતમાં કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ નથી કરી રહ્યા। ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટર્સ કાર્યરત છે। ડાયાલિસિસ સેન્ટર્સ પર દર્દીઓ વિના ચાલી રહ્યું છે। ડાયાલિસિસ સેન્ટર્સમાં ડોક્ટર્સ અને સ્ટાફની અછત છે। ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ હોવાની વાત કોંગ્રેસ પ્રવક્તાએ કરી। ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 જેટલા સેન્ટરો આવેલા છે। પરિસ્થિતિ એ છે કે આઈકેડીઆરસીના એસ્ટિમેટ મુજબ ગુજરાત રાજ્યમાં 65 લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં 51,000 જેટલા પેશન્ટ 51,000થી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ જેને A1 ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે। ગુજરાત રાજ્યના 265માંથી 165 સેન્ટરો એવા છે કે જેમાં 12થી ઓછા પેશન્ટ રજિસ્ટર છે, જ્યારે 18 જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજિસ્ટર નથી। 146 જેટલા સેન્ટરો એવા છે કે જેમાં 10થી ઓછા પેશન્ટો રજિસ્ટર હોય અને એ જ પ્રકારે 112 સેન્ટરો એવા છે કે જેમાં 7થી ઓછા પેશન્ટો રજિસ્ટર્ડ હોય। એટલે કે કુલ મળાવીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3,955 પેશન્ટો રજિસ્ટર છે, સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખને પાર થાય છે।